કહેવાય છે કે અમરેલી, ધારી, ખાંભા જેવા ગાયકવાડી ગામોને થરથર કંપાવનારા સોરઠની ધરતીના ઉજળા સપૂત રામવાડાનો અંતિમ દિવસ હતો. સોરઠની પ્રજા એના ખમીરવંતા તાલાનો ઇતિહાસ જાણે જ છે. અમરેલી ગાયકવાડી તાબાના વાવડી ગામના કાળાવાડાનો એકને એક દીકરો રામવાડો સરકારને શાહુકારોના જુલમ સામે બહારવટે ચડી સોરઠની ધરણીને ધમરોડી રહ્યો હતો. ત્યારે તેણે ખીજડીયા ગામ ભાંગ્યું. એક પ્રજાને ફોલી ખાનાર વાણિયાનો પટારો એક પાટું મારતા વેત જ ભાંગી નાખ્યું. એમાં લાકડાના પટારામાં રહેલ ખીલ્લી તેના ડાબા પગમાં ચૂપી જાય છે. એ ખીલ્લી લાગવાથી રામવાડાનો પગ પાકે છે. ખીજડીયા ભાંગી તેઓ ગુજરિયામાં કાળું ખુમાણ નામના કાઠીને ત્યાં રહે છે અને એના પગમાં ભયંકર પીડા શરૂ થાય છે. અધૂરામાં પૂરું નાગ અને મેરુ રબારી સિવાય તેના બધા સાગરીતો તેનો સાથ છોડી ચાલ્યા જાય છે. ત્યાંથી રામવાડાને ખંભા પર ઉપાડી નાગ અને મેરુ રબારી જૂનાગઢ નજીક બિલખામાં કાઠી દરબારને ત્યાં આવે છે અને ત્યાં રામવાડાના પગની પીડા બધા સીમાડા ઓળંગી જાય છે. રીતસરનો લાલ લવાટ ઉપડે છે, પગમાં હુતાસાણી ઉપડે છે. રામવાડાને અંત નજીક જણાતા તે ગિરનાર જઈ રહેવાની ઈચ્છા વ્યક્ત કરે છે. પછી તો તેને બળદગાડામાં ગુપ્ત રીતે ગિરનાર પહોંચાડાયા. ગિરનારની ગોદમાં બોરિયાગાળા નામની ભયાનક એકાંતિક ગુફા રામવાડાને રાખવામાં આવે છે. નાગ અને મેરુ તેની સાથે છે. એમાં એક દિવસ નાગને મેરુ પર શંકા થાય છે કે કોઈ કારણસર તે રામવાડાની પથારી પાસે જઈ ધીમેથી કહે છે, મેરુનું કાસળ કાઢી નાખીએ. એ નાહકનો આપણને કમોતે મરવશે. રામવાડો પોતાને ખંભે ઉપાડીને ફેરવનાર સાથી સાથે આવો વિશ્વાસઘાત કરવાની ચોખ્ખી ના પાડે છે. પણ હાય રે કરમ નસીબી, આ વાત ગુફાની બહાર લપાઈને મેરુ સાંભળી લે છે. એના અંગે અંગમાં લાઈ વ્યાપી જાય છે. બીજે દિવસે એટલે મહાસુદ ત્રીજના દિવસે મેરુ પોતાની ચાલ ખેલે છે. તે નાગને કહે છે, હવે બોરિયાગાળા તરફ માલધારીઓની અવર જવર થવાથી બીજી જગ્યા ગોતવી પડશે. બંને નવા ઠેકાણાની શોધમાં જાય છે. પાછા ફરતા બપોર થઈ ગઈ એટલે બંને એક નેળામાં ઝાડને છાંયે વિસામો લેવા રોકાય છે. નાગને ઊંઘ આવી જાય છે. એ વખતે ઊંઘવાનો દોડ કરતો મેરુ હળવેથી નાગની ભરેલી બંદૂક, જામગરી વાળી બંદૂક ઉપાડી નાગને વિંધી નાખે છે અને સીધો જૂનાગઢ આવી મોહમ્મદ ખાનની ફોજ ગિસ્તને કહે છે કે રામવાડો બોરિયાગાળામાં છે, સાથે કોઈ નથી. એની બંદૂકમાં એક ભડાકો થાય એટલી જામગરી છે. પછી તો 50 સૈનિકો ત્વરિત તૈયાર થઈ ચાલી નીકળે. રામવાડો લોટ મસળતો હતો વખતે ફોજ ગુફાના મુખ આગળ ઊભીને હાકોટા નાખે છે. ત્યાર પછી રામવાડો મેરુની હરામખોરી સમજી જાય છે. ફોજને પડકાર ફેંકે છે કે માનું ધાવણ ધાવ્યા હોય તો અંદર હાલી આવો. હું એક છું અને બંદૂકમાં જામગરી પણ એક છે. પણ કોઈ ફોજી બચ્યો ગુફામાં પગ દેવાની હિંમત કરી શકતો નથી. સૈનિકો બવળના વડા, સુકાયેલા કાળોનો ઢગલો ગુફા આગળ કરી ગુફા બંધ કરે છે અને આગ ચાપે છે. આખી ગુફા સંદતર બંધ હોવાથી ધુમાડાથી આગના અગજર જેવા ભડાકાથી અંદર રહેલો નરેશ્વર અભિમન્યુ બફાવા લાગે છે. અંતે આ લવકાર સહન ના થતા તલવારને ટેકે તે બહાર કૂદે છે અને પોતાની બંદૂકની એકમાત્ર ગોળી સામે ઊભેલા સૈનિકોની છાતીમાં ઠોકે છે. ત્યાં જ એક સામટી 50 બંદૂકો ગરજે છે અને શિયાળ વાવો ભેગા મળી એક લાચાર સિંહનો શિકાર કરે છે. આમ ગિરનારનો એ બારવટ્યો ગાળો સોરઠની ધરતીના નરવાહનોનો ભોગ લે છે. હજી પણ એ બોરીઓ ગાળો રામવાડાની કઈ યાદો સંગ્રહીએ
નરબંકાના મંદિર સમાન બેઠો છે. રામવાળાને 2 બહેનો હતી, માકબાઈ અને લાખુબાઈ. બંનેને બાબરિયાવાડ પંથકના ગામોમાં પરણાવેલ. માકબાઈને કાતર આપેલ અને લાખુબાઈને સોખડ ગામે બાપ કાળાવાળાના અવસાન બાદ થોડે વર્ષેમાં રાઠોડબાઈ ડેવલપ થયા. ઘરનો બધો સમાન બંને બહેનો વચ્ચે સાણસીને તાવેથા સમેત સરખે ભાગે વહેંચી પોતાની થોડી જમીન હતી. તે બાકીની જમીન ગાયકવાડ વતી વાવડી ગામના મુખી ડોસા પટેલે જપ્ત કરેલી, જેને પાછળથી રામવાડે ઠાર મારેલ. છેલ નદીને કાંઠે બુઢેશ્વર મહાદેવની જગ્યામાં અર્પણ કરી. બધું ખાલી કરી રામવાળો બહાર વટે ચડ્યો હતો. લાખુબેન ત્યાર પછી ઘણા વર્ષ જીવ્યા અને ગુજરાતનો સુપ્રસિદ્ધ રામવાળાનો રાસડો તો ગાતા ત્યારે ભલભલાને રોવડાવતા. વિચાર તો કરો, જેના ભાઈના રાસડા આખા કાઠિયાવાડમાં ગવાતા હોય એ બેનના કેટલા મોટા સૌભાગ્ય અને એ સાથે ભાઈની વિદાયની વસમી વેદના. લાખુબેન કાઠિયાણીઓ સાથે એ રાસડો લઈ મેદાનમાં ફળિયામાં ઘૂમતા ત્યારે સાક્ષાત જોગમાયા રમવા ઉતરી હોય એવો આભાસ થતો. અને કાક બાપુ મેઘાણીભાઈ જેવા ઘણા લોક સાહિત્ય પૂજકોને એનો પરચો મળેલ છે. પોતાના ભાઈને ધીરો ઠપકો આપતી, એના શૌર્ય પર ઓવારી જતી એના આત્માની શાંતિ માટે અપાર